ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાની ગોઝારી ઘટના બની છે. ઓખા પેસેન્જર જેટી પાસે ક્રેન નીચે દબાતા 3 મજૂરોના મોત થયા હતા. નવા બનતા કામ પર દુર્ઘટના સર્જાતા 3 લોકો ક્રેન નીચે દબાઈ પાણીમાં પડ્યા હતા, જે 3 મજૂરોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા છે. આ દુર્ઘટના બાદ ઓખા જેટી પર જીબીએમ સહિત રિપીટ જેએમબી, કોસ્ટગાર્ડ, પોલીસ વિભાગ, ફાયર ટીમ તથા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાનું કામ ચાલતું હતું. આ દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડવાની આ ઘટના બની હતી. અમદાવાદના ખોખરામાં કીકા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી ખોખરા પોલીસને સોંપતા તેમણે સરઘસ કાઢ્યું હતું, જ્યારે 3 આરોપીઓ હજુ પણ ફરાર છે. આ સાથે જ ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતાં જ 2 દિવસથી ચાલતા ધરણા પણ પૂર્ણ થયા છે. ખોખરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડનાર આરોપીઓ કાન પકડી વાંકા વળી માફી માંગતા જોવા મળ્યા હતા. આ અંગે સ્થાનિક મહિલા આગેવાન અનામિકાબેન મકવાણાએ કહ્યું કે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, પરંતુ હજુ 3 આરોપીની ધરપકડ કરવાની બાકી છે. અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક યથાવત છે. સિંહ, દીપડા જેવા ખૂંખાર પ્રાણીઓ માનવ વસાહતોમાં ઘૂસીને હાહાકાર મચાવી રહ્યા છે. ખાંભા તાલુકાના પચપચિયા ગામની સીમમાં ખેતરમાં એક દીપડાએ માત્ર 10 વર્ષના માસૂમ બાળકને 500 મીટર ઢસડીને ફાડી ખાધો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. બાળકનો પરિવાર ઝૂંપડામાં સૂતો હતો, ત્યારે દીપડો અંધારાનો ફાયદો ઉઠાવી ઝૂંપડામાં ઘૂસી ગયો હતો. બાળકને દબોચી લઈ બાવળની ઝાડીમાં ખેંચી ગયો અને શિકાર કર્યો હતો. પરિવારજનોને બાળકના માત્ર હાથ-પગ સહિતના અવશેષો મળ્યા હતા, જેને પીએમ માટે ખસેડાયા છે. વન વિભાગને બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી દીપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આ દારૂબંધીના અમલીકરણની જવાબદારી પોલીસના શિરે છે, પરંતુ પેટલાદના એક પોલીસ હેડ કોન્સ્ટેબલે પોતાના બુટલેગર મિત્રનો વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરમાં સંતાડી રાખી દારૂબંધીના લીરા ઉડાડવાની સાથે ખાકી વર્દી ઉપર કલંક લગાવ્યો હતો. આણંદ એલસીબી પોલીસે આ હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં આવેલા કલાલ પીપળમાં રહેતો મોહસનિયા લિયાકતિયા ઉર્ફે એલ કે મલેક બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેના માણસો મોઇનિયા મુનાફમિયા મલેક અને તોસીફ ઉર્ફે રાજુ અનવર મિયા મલેક મારફતે પેટલાદ સુણાવ રોડ ઉપર રંગાઈપુરા પંચવટી પાર્ક વાડિયા વિસ્તારમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ જશભાઈ મકવાણાના ઘરે ઉતાર્યો હતો. સૌરાષ્ટ્રમાં વાદળો હટતા જ ફરી શીતલહેર છવાઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં તાપમાન નીચે સરકી જતા શહેરીજનો ઠંડીમાં ઠૂઠવાયા છે. રાજકોટ શહેરમાં ફરી તાપમાન સિંગલ ડિગ્રીમાં પહોંચ્યું છે, જ્યારે ગિરનાર અને નલિયામાં પારો 7 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. આવતીકાલે એટલે કે 26 ડિસેમ્બર ગુરુવારથી ફરી હવામાનમાં પલટો આવતાની સાથે જ શિયાળામાં વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. આવતીકાલથી 3 દિવસ એટલે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, સોમનાથ, દીવ અને કચ્છમાં તથા શનિવારે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી હળવા વરસાદી ઝાપટાની આગાહી વ્યક્ત કરાઈ છે. શાહીબાગના રાજસ્થાન દિલ્હી હાઈસ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલમાં આગા વિદ્યાર્થીઓ પાસેથી એસી લગાવવા માટે વિદ્યાર્થી દીઠ 1000 રૂપિયા લેવાયા હતા, જે અંગે ડીઓએ પૈસા વાલીઓને પરત આપવા આદેશ કર્યો હતો. વાલીઓને પૈસા પરત ના આપવા પડે તે માટે સ્કૂલ દ્વારા વાલીઓની અલગ અલગ મીટિંગ બોલાવીને સમજાવ્યા હતા. રાજસ્થાન સ્કૂલના પ્રિન્સિપાલ વાલીઓને ધમકી સ્વરૂપે સમજાવતા હતા કે તમારા બાળકોની સગવડ માટે એસી લગાવ્યા છે, તેથી તમારે પૈસા આપવા પડે. જો તમે પૈસા ન આપો તો આવતા વર્ષે ટ્રસ્ટ નિર્ણય કરશે. સ્કૂલના પ્રિન્સિપાલનો વાલી સાથેની વાતચીતનો વિડીયો વાયરલ થયો છે. આ અંગે ડીઈઓએ પણ સ્કૂલને નોટિસ ફટકારી છે. શાહીબાગમાં આવેલ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલના વર્ગોમાં એસી લગાવવામાં આવ્યા હતા. એસી લગાવવા માટે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ પાસેથી 1000 એસી માટે લેવામાં આવ્યા હતા. આ અંગે વાલીએ ડીઈઓને ફરિયાદ કરી હતી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ એર સ્ટ્રાઇકમાં પક્તિકા પ્રાંતના બરમલ જિલ્લામાં કરવામાં આવી છે. આ એર સ્ટ્રાઇકમાં મહિલાઓ અને બાળકો સહિત 15ના મૃત થયા છે. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર એર સ્ટ્રાઇકમાં મૃત્યુઆંક વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અફઘાનિસ્તાન પર આ એર સ્ટ્રાઇકમાં ઘણા ગામોને પણ નિશાન બનાવ્યા છે. જોકે પાકિસ્તાની અધિકારીઓએ હજુ સુધી આ એર સ્ટ્રાઇકની સત્તાવાર પુષ્ટિ કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની ફાઇટર જેટ્સે અફઘાનિસ્તાનના વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. આ હવાઈ હુમલામાં મોટા પાયે વિનાશ થયો છે. પાકિસ્તાની એર સ્ટ્રાઇક કર્યા બાદ આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. પાકિસ્તાનના આ હુમલા બાદ તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે બરમલ પર હુમલા બાદ વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી છે.
અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલા અંડરબ્રિજ નજીકથી શાંતિનિકેતન નામની બિલ્ડિંગનું જૂનું મકાન ઉતારતી વખતે ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિ દટાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને બહાર કાઢીને સારવાર અર્થે ખસેડાયા છે. જૂના મકાનને તોડીને નવું બનાવવા મકાનની કામગીરી કરવા માટે મકાન તોડવામાં આવી રહ્યું છે, ત્યારે સમયે ઘટના બની હતી. મકાનને રિનોવેશન કરવા માટે તોડવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ દટાયો હતો. ફાયરની ટીમને જાણ થતાં નવરંગપુરા ફાયર સ્ટેશનની 2 ટીમો દોડી આવી હતી અને વ્યક્તિને સહી સલામત બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો. છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ ક્વાડ પાસેથી એક કન્ટેનરમાં લઈ જવાતો ₹10,75,000નો શંકાસ્પદ પાન મસાલાનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના એલસીબીની ટીમ કવાડ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી. એક ટ્રક કન્ટેનરમાં શંકાસ્પદ જથ્થો છોટાઉદેપુરથી કવાંટ થઈ નસવાડી તરફ લઈ જવાનારો છે, જેને લઈને એલસીબીની ટીમે કવાંટ ડોન બોસ્કો સ્કૂલ પાસે વોચ ગોઠવી. આ દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકીને ડ્રાઈવર મોહમ્મદ સોહરાબ જૈનુદ્દીન શેખની પૂછપરછ કરતા ટ્રક કન્ટેનરમાં પાન મસાલાના બોક્સ હોવાનું જણાવ્યું હતું. તે અંગેના પુરાવા માંગતા 100 બોક્સની બિલ્ટી બતાવી હતી અને કન્ટેનર ખોલીને જોતા તેમાં 215 બોક્સ મળ્યા હતા. રાજસ્થાનના કરોલીમાં બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 3 મહિલાઓ સહિત 5ના મોત થયા છે, જ્યારે 15થી વધુ ઘાયલ થયા છે. 5 ઘાયલ લોકોની હાલત ગંભીર છે. તેમને કરોલી જિલ્લા હોસ્પિટલે દાખલ કરાયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો મૂળ એમપીના વતની હતા અને હાલ વડોદરા રહેતા હતા. તેઓ તમામ રાજસ્થાનમાં કેલાદેવી મંદિરના દર્શન કરવા આવ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા. અન્ય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. કરોલી ગંગાપુર રોડ પર સલેમપુર ગામ પાસે મંગળવારે રાત્રે 8 વાગ્યે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો સંપૂર્ણપણે એક જ ચરખાણ થઈ ગયો હતો.